ગણપતિ દાદા, આ સરકારને સદબુદ્ધિ આપો જેથી ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી થાય તેવી પ્રાર્થના ગણપતિ બાપા સમક્ષ ગુજરાતના ભાવિ શિક્ષકો દ્વારા કરવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર ભાદરવા સુદ નોમ તારીખ 12 સપ્ટેમ્બર 2024 ના રોજ ગુજરાત રાજ્યના ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા ગુજરાત સરકારને સમયસર સદબુદ્ધિ આપો કે જેથી કરીને વાયદા પર જે વાયદા કરે છે તે ભૂલીને કાયમી શિક્ષકોની ભરતી કરે તેવી પ્રાર્થના ગણપતિ બાપા સમક્ષ કરવામાં આવી। સાથે જ જણાવવામાં આવ્યું કે અમે તમારા નાના ભક્તો વિનંતી કરીએ છીએ, અમારી મદદ કરો। ગુજરાત સરકાર કે ભૂપેન્દ્ર દાદા કે કુબેરભાઈ ડિંડોર અમારું કઈ સાંભળે અને માત્ર ને માત્ર કરીશું ના જે વાયદા અને તારીખ પે તારીખ આપ્યા કરે છે એ બંધ કરીને સત્વરે ભરતી પ્રક્રિયા જલ્દીથી ચાલુ કરે। ટેટ ટાટ જેવી દ્વિસ્તરીય પરીક્ષા કેટલી મહેનતથી પાસ કરવામાં આવી છે અને તે સારી રીતે બધા જ જાણે છે અને પરીક્ષા પાસ કર્યા પછી આ સરકાર માત્ર રાહ જોડાવે છે। છેલ્લા 1 વર્ષથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે। ગત વર્ષે પણ દાદા ની શરણે પરીક્ષાર્થીઓ આવ્યા હતા અને આ વર્ષે પણ હજુ ગણપતિ બાપા સમક્ષ જ ઉભા છે તેમ જણાવ્યું હતું અને ફરીથી એ જ પ્રાર્થના કરવામાં આવી રહી છે। ત્યારે ઉમેદવારોએ જણાવ્યું કે હે ગણપતિ દાદા, આ સરકારને સદબુદ્ધિ આપો જેથી અમને આ વર્ષે ન્યાય મળે અને અમારી ભરતી સમયસર પૂર્ણ થઈ જાય। સરકાર સતત 1 વર્ષથી વાયદા પર વાયદા આપ્યા કરે છે, ટૂંક સમયમાં થઈ જશે તેમ કહ્યા કરે છે અને 1 વર્ષથી વધારે સમય પૂર્ણ થઈ ચૂક્યો છે। દાદા, આપ અમારા ઘરની પરિસ્થિતિ સારી રીતે જાણો છો। અમારા સ્વપ્ન અને અમારી સાથે અમારા મા બાપના સ્વપ્ન જાણે રોડાઈ ગયા હોય તેવો અહેસાસ અમને થઈ રહ્યો છે। અમારું હૈયું ફાટી રુદન કરી રહ્યું છે। અમારે હજી કેટલી રાહ જોવાની? અમે ક્યારેય કાયમી શિક્ષક બની શકીશું ખરા? તેવા પ્રશ્ન સાથે ગણપતિ બાપા સમક્ષ ટેટ ટાટ પાસ ઉમેદવારોએ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી। હે ગણપતિ દાદા, અમે તમારા ભક્તો ગઈ વખતે પણ આપણે ગણેશ મહોત્સવ હતો ત્યારે પણ તમારી પ્રતિમા પાસે અમે અમારી આવેદન નિવેદન અમારી માંગણી લાગણી વેદના બધી તમને જણાવેલી હતી, પરંતુ જે આ ગુજરાત સરકાર છે એ અમારી વેદના સાંભળવા તૈયાર નથી। તો અમે ફરીથી આજે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે તમારા ચરણે અમે ફરીથી આવ્યા છીએ અને અમે તમામ ગુજરાતના ટેટ ટાટ પાસ ઉમેદવાર તમને એક જ અમે પ્રાર્થના કરીએ છીએ કે આ ગુજરાત સરકારને સદબુદ્ધિ આપો જેથી કરી અને જે 24,700નું કાયમી શિક્ષકોનું જે નોટિફિકેશન છે એ સત્વરે તારીખો મુજબ જે આપેલું છે એ સત્વરે પૂર્ણ કરવામાં આવે, તેમજ 7 થી 7,500ની જે 9 થી 12માં શિક્ષણ સહાયકની ભરતી થવાની છે એમાં 38,780 જેટલા ઉમેદવારો જો પાસ થયેલા હોય એની સામે 7,500ની જો ભરતી કરવામાં આવતી હોય તો એમાં મહેકમ મુજબ જેટલો પણ વધારો થાય એમાં જગ્યાઓમાં વધારો કરવામાં આવે અને જલ્દીથી જલ્દી આ ગુજરાત સરકારને તમે એવી સદબુદ્ધિ આપજો કે અમને કાયમી શિક્ષક તરીકેની નિમણૂક પત્ર આપે, અમને શાળામાં હાજર કરે, કેમ કે અમારું પણ સપનું છે કે શિક્ષક બની અને બાળકોને ભણાવીએ। અમને પૂર્ણ વિશ્વાસ છે દાદા કે અમારી જે આ પ્રાર્થના છે એ તમે ગુજરાત સરકારની સુધી પહોંચાડજો અને ગુજરાત સરકાર છે એ તમારું જ સાંભળશે, કેમ કે અમારું તો એ સાંભળવા તૈયાર નથી। તમે દાદા એ ગુજરાત સરકારને થોડી સદબુદ્ધિ આપજો જેથી કરીને જલ્દીથી જલ્દી અમને પણ શાળામાં હાજર કરે, અમે પણ શાળામાં હાજર થઈ જઈશું। આવતા વર્ષે ફરીથી ગણેશ મહોત્સવ આવશે ત્યારે અમે શાળામાં ગણેશજીનું સ્થાપન કરીશું અને તમારી ઉજવણી તમારો મહોત્સવ જે છે અમે ધામધૂમથી ઉજવવાના છીએ। બસ અમે એટલી જ આશા રાખીએ છીએ કે બસ આ ગુજરાત સરકારને સદબુદ્ધિ મળે અને અમારી વેદનાઓ છે એ સાંભળવામાં આવે, બસ બીજી કોઈ જ આપ પાસે પ્રાર્થના નથી। ગણ ગણપતયે નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા। હે ગણપતિ બાપા, હે વિઘ્નહર્તા, આજે અમે ફરીથી તમારી પાસે આવીને ઊભા છે। બાપા, યાદ છે ગયા વર્ષે પણ અમે તમને આવેદન આપવા આવ્યા હતા અને આજે ફરીથી સમગ્ર ગુજરાતના ટેટ ટાટ પાસ ઉમેદવારો આપની સમક્ષ આવીને ઊભા છે। બાપા, 1 વર્ષ થઈ ગયું પરંતુ હજુ આ સરકારે કાયમી શિક્ષકની ભરતી નથી કરી। બાપા, તમને ખબર છે અમે કેટલા આવેદન આપ્યા, કેટલી રજૂઆત કરી, પણ આ સરકારને કંઈ પડેલી જ નથી। અમારા ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે।
બાપા, જ્યારે અમે સરકારશ્રીને મળવા જઈએ ને તો માત્ર તારીખ ઉપર તારીખ, વાયદા ઉપર વાયદાઓ જ આપ્યા કરે છે. એકવાર જઈએ એટલે નવી તારીખ, બીજી વાર જઈએ એટલે ફરી નવી તારીખ, માત્ર ને માત્ર તારીખ આપ્યા કરે છે. બાપા, એમણે કીધું કે 24,700ની ભરતી અમે કરીશું, પણ હજી સુધી એનું કોઈ નોટિફિકેશન આપ્યું નથી. બાપા, એમણે એમ કીધું કે 7,500ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અમે ભરતી કરીશું, પરંતુ બાપા અમે 38,730 જેટલા ઉમેદવારો પાસ છીએ. તો એ તો અમારી સાથે 38,730ની સામે 7,500ની ભરતી એ તો સાવ નિમ્ન કહેવાય, અને આ તો અમારી સાથે અન્યાય જ થઈ રહ્યો છે. બાપા, બીજી એક વાત કહું, કમ્પ્યુટર, ચિત્ર, સંગીત અને પીટી આવા ઉમેદવારો પણ છે. આ વિષયની પણ બીજા વિષયની જેમ ભરતી કરવામાં આવે. બાપા, આટલી અમારી માંગણીઓ છે. બાપા, આ સરકારને સદબુદ્ધિ આપો ને થોડીક, કે અમારીથી જલ્દીથી જલ્દી ભરતી કરે. બાપા, અમે થાકી ગયા હવે. તમે અમને જાણો છો, તમને અમારા સ્વપ્ન ખબર છે, અમારા મા બાપના સ્વપ્ન ખબર છે. ખરેખર હવે અમે થાકી ગયા છે. અમારું હૈયું રુદન કરે છે. બાપા, અમે કોની પાસે જઈએ? બાપા, આપ વિઘ્નહર્તા છો. બાપા, ખરેખર આ સરકારને સદબુદ્ધિ હતી કે જલ્દીથી જલ્દી 24,700નું નોટિફિકેશન બહાર પાડે, જલ્દીથી જલ્દી અમારા ફોર્મ ભરાઈ દે, 7,500ની જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી છે એમાં વધારો કરે, કમ્પ્યુટર, સંગીત, ચિત્ર, પીટી જેવા વિષયોની પણ બીજા વિષયની જેમ ભરતી કરે, જલ્દીથી અમને શાળામાં હાજર કરી દે, એવી આપ પાસે માંગણી કરીએ છીએ કે આ સરકારને તમે સદબુદ્ધિ આપો કે જેથી કરીને આ કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયા છે ને એ લોકો જલ્દી પૂરી કરે. બ્રહ્મકુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેશ સર્વકાર્યેષુ સર્વદા. ગણપતિ બપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા. ગણપતિ એટલે ગણોનો પતિ. કોઈ પણ મંગલ કાર્ય કરવા પહેલા ગણપતિ દાદાને યાદ કરવામાં આવે છે, જેથી આવનાર કામમાં કોઈ પણ વિઘ્ન થાય તો ગણપતિ દાદા એને દૂર કરે. હું દિલીપસિંહ રાજપૂત, ટેટ પાસ ઉમેદવાર, આજે ગણપતિ દાદાના ચરણોમાં આવીને પૂજા અર્ચના કરીને દાદાને ફરીથી યાદ અપાવીએ છીએ કે ગયા વર્ષ અમે આપના ચરણોમાં આવીને પૂજા અર્ચના કરી આપ સમક્ષ એક રજૂઆત કરી હતી કે હે દાદા, આ ગુજરાત સરકારને સદબુદ્ધિ આપો જેથી ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી થાય. આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયા, હજી સુધી સરકાર અમને ન્યાય આપ્યું નથી. તો આજે અમે ફરીથી આપના ચરણોમાં આવીને એ જ માંગ કરી રહ્યા છીએ કે સરકારે 24,700 કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત તો કરી દીધી. આજે એના 3 મહિના થઈ ગયા, પણ સરકાર હજી સુધી ભરતી ક્યારે કરશે, ક્યારે નિમણૂક આપશે, શાળામાં હાજર ક્યારે કરશે, કોઈ પણ નિર્ણય લઈ ચૂકી નથી. તો અમે ફરીથી એ જ માંગ કરીએ છીએ કે ગુજરાત સરકારે જો 24,000 કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે, સરકારને સદબુદ્ધિ બુદ્ધિ આપો જેથી કરીને સરકાર 24,700 કાયમી શિક્ષકોની ભરતી આવનાર સમયમાં સમયસર પૂર્ણ કરે, અમારા સપનોને પૂર્ણ કરે, અમારા મા બાપના સપનો પૂર્ણ કરે, સાથે સાથે ગુજરાતના આવનાર ભવિષ્ય માટે એક સારો નિર્ણય લઈને શિક્ષકોની ભરતી કરે. અમે આપના સમક્ષ એક બીજી પણ રજૂઆત કરીએ છીએ કે સરકારે શિક્ષણ સહાયક 9 થી 12માં 7,500 શિક્ષકોની ભરતી થશે એવી જાહેરાત કરી છે. અમે સરકાર સમક્ષ અને આપના દ્વારા मांग करी रही है। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।